એક ગામમાં હેમંત નામનો એક છોકરો રહેતો હતો. હેમંત ખૂબ જ હરકતપ્રેમી અને જાણકારી ધરાવતો હતો, પરંતુ તેની એક વત્તી કમજોર હતી. તે હંમેશા કાંદતો જાતો હતો. એક દિવસ ગામમાં ભારે વરસાદ આવ્યો. ગામના લોકો પાણી ભરાવાની અને ઘરની ગંદકી સાફ કરવાની લાગણીઓમાં હતા. હેમંતને પણ એક કામ મળ્યું. પોતાના બગીચામાં આવેલા વાફ્ટ કિચન આને કકરો ઉઠાવવાનો. હેમંતને પહેલાની વાર કામ ખૂબ જ ભારે લાગતો હતો, પરંતુ તેની મમ્મીનું કહેવું હતું, જો તું આ કામ આજે કરી લેશે તો જ મજા આવશે. હેમંતે પોતાના મનમાં વિચાર્યું, આ કામ થોડી મુશ્કેલીથી થશે, પરંતુ મમ્મીનો ખ્યાલ સાચો છે. અને તેને આરંભ કર્યો. પહેલા તેને બગીચામાંથી કકરો ઉઠાવ્યો. પછી તેની કાવી લાવવાની લાગણી એક ખૂણાથી બીજા ખૂણામાં જી રહી હતી. એક મહિના પછી આખરે બધું સ્વચ્છ થયું. હેમંત ખૂબ ખુશ થયો અને મમ્મી સાથે આગળ વધ્યો. પરંતુ તેના મનમાં એક વાત છે, કેવી રીતે કામ થયા છે. અંતે તેને શીખી લીધું, કોઈ પણ કામ કરવાનું સરળ છે, પરંતુ ખરાબ વાતો કરવાથી મુસીબતો આવતી રહેશે. શીખ, જરૂરી કામો માટે રાહ ન જોવી, તેમને દૃઢ મન સાથે કરવી, કારણ કે સમય દરેક પરિસ્થિતિને બદલવાનો હોય છે. અંતે હેમંત સમજાવ કે મહેનત અને જવાબદારીમાં જ પરિણામ છે.